કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેતા જ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે બેસી જવા પામ્યા છે। ખેડૂતોએ ડુંગળીના ભાવને લઈને અનેક ઉપગ્રહ વિરોધ કર્યો હતો, પરંતુ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ દ્વારા વેચવામાં આવતી ડુંગળીનો ભાવ ઓછો હોવાથી સબ્જી મંડીમાં ભાવનો વધારો યથાવત જોવા મળ્યો છે। તો ભાવનગર શાકભાજી માર્કેટમાં 70 રૂપિયાથી લઈને 25 રૂપિયા સુધી ડુંગળીનો વેપાર થઈ રહ્યો છે। ત્યારે વેપારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 5 રૂપિયા જેટલો નફો રાખીને આ ડુંગળી તેઓ વેચતા હોય છે। ડુંગળીનો ભાવ માર્કેટ ઉચ્ચ પ્રમાણમાં લેવામાં આવતો હોય છે અને જેને લઈને સરકારે ડુંગળીના માફિયાઓને ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી લોક માંગ ઉઠવા પામી છે। 12 લાવી છે, 15 લાવી છે, 20 વેચી છે, 10 લાવી છે 25 ના ભાવમાં, એ 30 વેચી, 40 વેચી ને ગ્રાહક ગમે ભાવમાં માંગે એટલે અમારે 25 દેવી પડે ને મુદ્દલે દેવી પડે ને ગમે ભાવમાં ખાલી કરવાનો હોય માલ અમારે હાન થાય એટલે। અરે ભાઈ, જે રીતના માર્કેટિંગ યાર્ડ ખાતે જે ખેડૂતો ડુંગળી હરાજીમાં આપે છે તે 1.5 રૂપિયાથી લઈને વધુમાં વધુ એને 5 થી 6 રૂપિયા મળતા હોય છે, તેમ છતાં એટલી તમને જે ભાવમાં ડુંગળી આવે છે તેનું કારણ શું હોય છે? ખેડૂતને જે ડુંગળી જાય છે એ સસ્તા ભાવની હોય ને સારી ડુંગળીના હારા જ ભાવ રહી છે। મીડિયમ માલ હોય એ બધો સસ્તો હોય, 1.5, 2 થી 5 રૂપિયા, ને સારો માલ હોય બધો 12, 15, 20 રૂપિયા જાય છે। તમારા વેપારીઓની પાસેથી શું ભાવે આપી દેતા હોય? અમે 300 થી 400 ની મણ, 260 ની મણ, 150 ની મણ, જેવી ડુંગળી એવા પૈસા। તો પાસેથી યાર્ડમાં આ લોકો 2 ને 3 રૂપિયાના ભાવે લઈ લે છે અને માર્કેટમાં જુઓ તો 25 ને 30 રૂપિયાના ભાવે વેચે છે। મન ફાવે એ ભાવે આ બધા લારીવાળાની બધા વેચી રહ્યા છે માર્કેટમાં, તો એ ઉપર તંત્રએ ધ્યાન દેવું જોવે। તંત્ર આ બાબતે કોઈ લક્ષ દેવા માગતી નથી અને આ બધાના ખૂબ જ અસહ્ય ભાવને લીધે ગ્રાહકો ઉપર ખૂબ જ બોજ પડી રહ્યો છે। પણ ગ્રાહકોને જીવન જરૂરી વસ્તુઓ હોય એટલે એને ફરજિયાત લેવું પડે છે। માર્કેટમાં જુઓ તમે યાર્ડમાં લેવા જાઓ તો તમને એ ભાવે મળે, પણ ગામવાળા કોઈ યાર્ડ સુધી જાય નહીં, એટલે ગામની અંદર આ લોકો મન ભાવે એ ભાવે લે છે, તો એનું યોગ્ય કરવા વિનંતી। આ ડુંગળી છે તે ઉત્પાદન કરતા ખેડૂતોને વગર સમારે આંસુ લાવી દીધા છે। જે ચોક્કસ વાત કરીએ તો જે રીતના સરકારે ડુંગળીની જે નિકાસ બંધ કરી છે તેને લઈને ડુંગળીના ભાવ છે માર્કેટિંગ યાર્ડમાં ગગડી ગયા છે, જેનો વિરોધ ખેડૂત લાંબા સમયથી કરી રહ્યા છે। પરંતુ હવે તમને વાત કરીએ તો આ જ ડુંગળી જે ખેડૂતો માત્ર 1.5 રૂપિયાથી લઈને 7 રૂપિયા માર્કેટિંગ યાર્ડમાં વેચે છે, તે જ ડુંગળી માર્કેટ બહાર નીકળતા જ 20 થી 50 રૂપિયા કિલો પહોંચી ગઈ છે। ડુંગળીનો ભાવ માર્કેટમાંથી બહાર નીકળ્યા બાદ ગ્રાહકો સુધી જ્યાં પહોંચે છે તેને લઈને હવે ગ્રાહકો પણ રડે છે। ગ્રાહકોનું કહેવું છે કે ડુંગળી જે રીતના ભાવ અત્યારે માર્કેટિંગ યાર્ડમાં વેચાય છે ત્યારે જે ભાવ બજારમાં છે તેની અંદર ખૂબ જ મોટો તફાવત જોવા મળે છે। ખેડૂતોનું કહેવું છે કે ડુંગળીના ભાવ જે છે તે ઓછા હોવાથી ખેડૂતોની જે ઉત્પાદક કિંમત છે તે પણ નથી મળી રહી, કારણ કે 6 રૂપિયા કિલો વેચાતી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી 50 રૂપિયા કિલો ગ્રાહકોને વેચાય છે। તંત્ર શા માટે મૌન પાળી રહી છે ત્યારે જોવાનું રહ્યું કે તંત્ર હવે આને લઈને કોઈ પણ જાતની તપાસ કે કોઈ પણ જાતના પગલાં લેશે કે નહીં। કેમેરામેન વિશાલ રાઠોડ સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।